એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી। મિત્રો, આજે આપણે ક્રિમિનલ ટ્રાયલની અંદર સૌથી અગત્યના મુદ્દા વિશે વાત કરવાના છીએ અને એ મુદ્દો છે જજમેન્ટનો, એટલે કે CRPCની સેક્શન 353નો। આમાં સ્ટેચ્યુટ પ્રોવિઝન કેવા આપવામાં આવ્યા છે એની આજે ડિટેલિંગમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલો પોઈન્ટ તો એવો આપવામાં આવ્યો છે કે ધ જજમેન્ટ ઇન એવરી ટ્રાયલ ઇન એની ક્રિમિનલ કોર્ટ or the ordinal jurisdiction shall be pronounced in the open court by the presiding officer immediately after the termination of the trial of the sum or the subordinate time of which the notice shall be given to the parties or their pleaders। એટલે આનો મતલબ એવો થાય કે જે વ્યક્તિ આખી જજમેન્ટ એટલે જે આરોપીને ફરિયાદી નોટિસમાં મતલબ જે જજમેન્ટનું સ્ટેજ હોય તો જજમેન્ટના સ્ટેજ ઉપર સાંભળીને એટલે કે એને નોટિસ આપીને ટર્મિનેશન ઓફ ટ્રાયલ એટલે કે પુરાવા બધા સાંભળી લીધા પછી તરત જ જે છે એ ઓપન કોર્ટની અંદર જજમેન્ટ જે છે એ આપવાનું હોય। હવે આ જજમેન્ટ આપવાની કેટલી રીત છે એ આમાં આગળ લખ્યું છે કે બાય ડિલિવરિંગ ધી હોલ ઓફ ધી જજમેન્ટ or by the reading out the whole of the judgment or by reading out the operative part of the judgment and explaining the substantion of the judgment in a language which is understood by the accused or his pleader। એનો મતલબ એવો થાય કે કાં તો તમારે આખે આખું જજમેન્ટ વાંચવાનું, કાં તો આખે આખું સમજાવવાનું, અથવા તો એવી ભાષામાં સમજાવ અથવા તો એના જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય એ સમજાવવાના, અને એ એવી ભાષામાં હોવા જોઈએ કે જેનાથી આરોપીને અને એના વકીલને એ ભાષા જે છે એ બેયને પાછી આવડતી હોય। ઘણીવાર એવું હોય કે ઇંગ્લિશ ભાઈ જે છે એ આરોપીને ન ફાવતું હોય પણ એના એડવોકેટને ફાવતું હોય, આરોપી જે છે એ પોતે ગુજરાતી હોય, તો એવી રીતે એ ન ચાલે। તો પછી જે આરોપી જે ભાષા સમજતો હોય એ ભાષામાં એને જજમેન્ટ જે છે એ સમજાવવું પડે। where the judgment is delivered under the cause 1 and the subsection the presiding officer shall cause it is to taken oath in the short-handed sign in the transparent in every page thereof as soon as it is made ready and written on the date of the delivery of the judgment in the open court। એટલે કે દરેક પેજમાં જે છે એ જજમેન્ટ ઉપર જજ સાહેબની સહી હોવી જોઈએ। એનાથી આગળ થોડીક વાત, where the judgment of the operative part thereof is read out under subsection B or subsection C or subsection 1 as the cause, maybe it shall be dated and signed by the presiding officer in the open court, and if it is not written with the own-handed, every page of the judgment shall be signed by him। એટલે જ્યારે તમે ઓપરેટિવ પાર્ટ એટલે કે કોઈ મહત્ત્વનો એવો પોઈન્ટ હોય કે જે જજમેન્ટમાં બહુ મહત્ત્વનો હોય, એટલે કે બાકીના પોઈન્ટ હોય એ બહુ એવા ખાસ કામના ન હોય, તો ઓપરેટિવ પાર્ટ તમે જ્યારે રીડ આઉટ કરતા હો તો બાકીના દરેક પેજમાં તમારી સહી એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસરની સહી જે છે એ હોવી જોઈએ। એનાથી થોડીક આગળ વાત, where the judgment is pronounced in a manner specified in subsection C or subsection 1, the whole judgment of the copy thereof shall be immediately made available for the parties or their pleaders or free of cost। એટલે કે આ જજમેન્ટની કોપી જે છે એ આરોપીને એના ફરિયાદીને જે છે એ ફ્રી ઓફ કોસ્ટ આપવી પડે। એનાથી થોડીક મિત્રો આગળ વાત, if the accused in the custody he shall be brought up to the hear the judgment pronounced। એટલે જો આરોપી જે છે એ પોલીસની કસ્ટડીમાં હોય બરાબર તો શું થાય, તો કે તો કાંઈ થાય નહીં, તો આરોપીને જે છે એ પોલીસ કસ્ટડીમાંથી બોલાવવો પડે જજમેન્ટને સાંભળવા માટે। કારણ કે ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સમાં એક અગત્યનો નિયમ એવો છે કે દરેક જજમેન્ટ જે છે એ આરોપીની હાજરીમાં સંભળાવવું જોઈએ। એનાથી થોડીક આગળ વાત, if the accused is not in the custody he shall be requested by the court to attend to hear the judgment pronounced, except where his personal attendance during the trial has been displayed with and the sentence is one or fine only or he is acquitted।
એટલે કે જ્યારે સમરી ટ્રાયલ ચાલુ હોય, મેં મારા ક્રિમિનલ ટ્રાયલના લેક્ચરમાં આની પહેલાં કીધેલું છે કે જ્યારે સમરી ટ્રાયલ કરવાની હોય કોર્ટની અંદર, બરાબર, તો ત્યારે આરોપીની હાજરી જે છે એ જરૂરી નથી. તો જ્યારે જજમેન્ટનું સ્ટેજ આવે તો ત્યારે હમણાં આપણે એમ વાત કરી કે જજમેન્ટ જે છે એ આરોપીની હાજરીમાં આવવું જોઈએ. તો આનો મતલબ શું થયો કે તો આરોપીએ જ્યારે જજમેન્ટ એક્વિટલ થઈ ગયું હોય, એટલે મતલબ ગુનો જે છે એ જામીની હોય અને ખબર છે કે ભાઈ આમાં જે એનો લેટર ઓફ એક્સેપ્ટન્સ આપી દેશે, બરાબર, તો વાંધો નહીં આવે. તો ત્યારે જે છે એને આપણે ઘણી વખત આ કોરોના કાળમાં જોયેલું છે કે જજમેન્ટ પ્રોનાઉન્સ થતું હોય તો ત્યારે LED સ્ક્રીન ઉપર, એટલે કે એ ગૂગલ મીટ ઉપર કે કોઈ પણ રીતે આરોપીને જે છે એ જેલમાંથી પ્રોનાઉન્સ કરવામાં આવતા હોય. Provided that whole there are the more accused than one, and one or more of them do not attend the court on the date on which the judgment is to be pronounced, the presiding officer may, in order to avoid under delivery in the disposal of the case, pronounce the judgment not visiting the case in the absence. એટલે એનો મતલબ એવો થાય કે જો એક કરતાં વધારે આરોપી કેસમાં છે તો આ દરેકે દરેક આરોપીએ એ જજમેન્ટના ડેટ ઉપર, જજમેન્ટનું જ્યારે સ્ટેજ આવે, ફાઇનલ ટ્રાયલ પૂરી થઈ જાય તો ત્યારે આરોપીએ હાજર જ રહેવાનું. આમાં આ વસ્તુમાં કોઈ બીજો રસ્તો જ નથી. અધરવાઇઝ કોર્ટ એવું કરી શકે, જો આમાં લખ્યું છે એવી રીતે કે ભાઈ જ્યારે આ કામ જે છે એ જજમેન્ટ ઉપર મુલતવી, ભાઈ 4 જણા આરોપી છે ને 2 હાજર નથી, તો એની માટે જે છે એ બે જણા બાકી નથી, તો એને સમન્સ કરીને બોલાવવાના. એ આવે ત્યારે કામ પૂરું થાય. તો મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર તમને બધાને સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 9426395941. કોઈ પણ લીગલ એડવાઇસ માટે કોન્ટેક્ટ કરજો. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.